પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આજે આપણે એઝરાના પુસ્તકના અભ્યાસમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને 1 થી 6 અધ્યાય આપણે અત્યાર સુધી શીખી ગયા અને આજે આપણે 2 અધ્યાયો જોઈશું. 7મો અને 8મો અધ્યાય, આમ 2 અધ્યાયો આપણે આજે અભ્યાસ કરવાના છીએ અને આશા રાખું છું કે તમે અભ્યાસ કરશો અને કરી રહ્યા છો અને બીજાઓને પણ જાણ કરશો. આવો આપણે અભ્યાસમાં જતા પહેલાં આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને પ્રાર્થના કરીએ. કૃપાળુ, જીવતા અને પ્રેમાળ ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ આ સુંદર તમારા પવિત્ર વચનોને માટે એનો અભ્યાસ અમે કરવા જઈ રહ્યા છે ત્યારે અમને સહાય કરો. પવિત્ર આત્મદેવ, તમારું જ્ઞાન, બુદ્ધિ, ડાપણ અને સમશક્તિનો આત્મા અમને આપો, જેથી કે સમજીએ, વિચારીએ, અમલમાં લાવીએ અને તમારો મહિમા વધારીએ એવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળો, સ્વીકાર કરો. આમેન. આજે આપણે 7મા અધ્યાયથી આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છે અને આજે આપણે જે 7મો અધ્યાય અને 8મો અધ્યાય જોઈ રહ્યા છે ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ કે આ અજાયબ પુસ્તકના માટે. હવે 1 થી 6 અધ્યાય આપણે જે જોયા એમાં પ્રથમ જે લોકો યરુશાલેમમાં પરત ફર્યા એની વાત આપણે જોઈએ છે ને હવે અહીંયાથી 7મા અધ્યાયથી 10મા અધ્યાયમાં બીજી ટુકડી અથવા બીજી વખત જે લોકો એ યરુશાલેમમાં પ્રવેશ કર્યો એ એઝરાની આગેવાનીમાં એની વાત આપણે જોઈએ છે. એટલે એઝરાનું પુસ્તક છે પણ 1 થી 6 અધ્યાયની અંદર આપણે એઝરા નામનો ક્યાંય ઉલ્લેખ જોતા નથી. પણ હવે 7મા અધ્યાયથી આગળ હવે આપણે એ એઝરાનો ઉલ્લેખ આપણે જોઈશું. હવે તમને બીજી પણ એક વાત કહું કે 6થો અધ્યાય અને 7મો અધ્યાય એ બંને અધ્યાયની વચ્ચેનો જે સમયગાળો એવું કહેવાય છે કે 58 થી 60 વર્ષનો એ સમયગાળો છે કે એટલી ગેપ છે એ બંને એ અધ્યાય વચ્ચે, બંને રાજાઓના કાર્યકાળ વચ્ચે. અને હવે આર્તાશાસ્તા રાજાના સમયની આ વાત છે અને એની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે પહેલી કલમમાં કે એ પછી ઈરાનના રાજા આર્તાશાસ્તાની કારકિર્દીમાં મુખ્ય યાજક હારૂનના પુત્ર એલાઝારના પુત્ર ને એમ કરીને એ આખી વંશાવળી એ બતાવવામાં આવી છે અને એની અંદર એ પુત્ર સરાયાનો પુત્ર એઝરા એ બાબિલથી ત્યાં ગયો એ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે અહીંયા આગળ જે વંશાવળી આપવામાં આવી છે એ બધું સળિંગ લખી દેવામાં આવી છે પણ ઘણી બધી બાબતો એમાં હજુ ખૂટે છે. પણ આ ટૂંકમાં એ જાણે એ વંશાવળી આપવામાં આવી છે અને બહુ ગજબની બાબત જે ઈશ્વરનો હાથ જે છે એ અહીંયા આગળ બતાવવામાં આવ્યો છે. લખ્યું છે 6ઠી કલમમાં કે બાબેલથી ત્યાં ગયો ને ઇસ્રાયેલના દેવ યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો, વળી તેના પર યહોવાની કૃપા હતી, તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી. બહુ અગત્યની બાબત કે આ જે એઝરા જે છે એ પ્રવીણ છે, શાસ્ત્રી છે, નિયમશાસ્ત્રનો જાણકાર છે, બધું છે, પણ એનાથી વિશેષ મહત્વની બાબત કે યહોવાની કૃપા આ એઝરા ઉપર હતી અને એટલાના માટે લખવામાં આવ્યું છે કે રાજાએ એને ઘણી બધી મંજૂરી એ આપી છે. આપણે આગળ જોઈશું અને 7મી કલમથી આગળ જો આપણે જોઈએ તો એવું લખવામાં આવ્યું છે કે ઇસ્રાયેલ પુત્રોના કેટલાક યાજકો, લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળ નથી તેમની સાથે આર્તાશાસ્તા રાજાની કારકિર્દીના 7મા વર્ષના 5મા માસમાં તે યરુશાલેમ પહોંચ્યો. એટલે આમ જો આગળ વાંચીએ પ્રમાણે તો આ રાજાને જે હુકમ આપ્યો પ્રમાણે તો રાજાએ જે રજૂઆત કરી એ પ્રમાણે આ એઝરાને એ બાબિલથી એ યરુશાલેમ જતા એ 5 મહિના એ લાગ્યા એ આપણે ગણતરી કરી શકીએ. કારણ કે 9મી કલમથી આગળ લખ્યું છે કે તેણે પહેલા માસની 1લી તારીખથી શરૂઆત કરી અને લખ્યું છે પ્રમાણે આગળ તે પોતાના દેવની કૃપાથી 5મા માસની 1લી તારીખે, એટલે પહેલા માસની 1લી તારીખે નીકળ્યો અને 5મા માસની 1લી તારીખે યરુશાલેમ આવી પહોંચ્યો. એટલે મતલબ કે 5 મહિના એમને ત્યાં પહોંચતા લાગ્યા. અને 10મી કલમ કહે છે કેમ કે યહોવાનો નિયમનું સંશોધન કરીને તેને પાડવામાં તથા ઇસ્રાયેલીઓને વિધિઓ તથા હુકમો શીખવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું. એટલે આ થોડી કલમો જે આપણે વાંચી એની અંદર જે ઈશ્વરને આગળ રાખવાની વાત આપણે જોઈએ છે. એક બાબત આપણે જોઈએ, પહેલી જોઈ કે ઈશ્વર યહોવાની કૃપા એના પર હતી અને
બીજી જે બાબત આપણે અહીં આગળ જોઈ કે દેવની કૃપાથી તેઓ યરૂશાલેમમાં પહોંચ્યા. અને 10મી કલમમાં ત્રીજી બાબત આપણે જે જોઈએ છે કે યહોવાના અથવા ઈશ્વરના જે નિયમો છે એનું સંશોધન આ કરતો હતો ને એની અંદર એ પોતાનું મન એ લગાડતો હતો. અને એટલે ઈશ્વરની હાજરી, ઈશ્વરનો હાથ, ઈશ્વરની કૃપા અને ઈશ્વરની વાતોમાં મન લગાવવું, અને તે પણ બાબેલના પ્રાંતની અંદર અથવા બંદીવાસની અંદર એ બહુ મહત્વનું છે કે આટલા બધા વર્ષો અને સમયગાળો પસાર થઈ ગયો છતાં પણ ઈશ્વરને તો વળગી રહ્યા. અને 11મી કલમથી આગળ જે લખ્યું છે પ્રમાણે કે એઝરા યાજક, આ એઝરા એ શાસ્ત્રી તો છે પણ યાજકના વંશાવળીની અંદર એ આવે છે. એટલે એઝરાને યાજક તરીકે પણ શાસ્ત્રી તરીકે પણ એ આપણે જોઈ શકીએ છીએ. અને આગળ એ લખ્યું છે પ્રમાણે 11મી કલમથી આગળ કે એઝરા એ જે યાજક છે યહોવાની આજ્ઞાઓનો તથા ઇસ્રાએલને આપેલા તેના વિધિઓનો શાસ્ત્રી હતો. અને તેને જે પત્ર આર્તાશાસ્તા રાજાએ આપ્યો તેની નકલ હવે આપણે આગળ એ 11મી કલમથી જોઈશું કે જેની અંદર રાજાએ અધિકાર આપ્યો, એટલે અધિકારની એ નકલ એ એની પાસે હોય તો એ લઈને ત્યાં આગળ બીજા પ્રાંતમાં અથવા યરૂશાલેમમાં જાય તો ત્યાં એમના લોકોને બતાવે કે જેથી કરીને એ રાજાનો મોકલેલો માણસ છે જાહેર થાય. અને એટલે એ નકલ એ આ એઝરા પાસે હતી. અને એની અંદર જે બધું લખવામાં આવ્યું, બહુ ગજબનું લખવામાં આવ્યું છે, તમે અભ્યાસ કરજો. આપણે થોડીક બાબતો જો જોઈએ 12મી કલમથી આગળ તો એવું લખ્યું છે કે હુકમ જે હતો એ કેવો હતો કે મારા રાજ્યમાંના ઇસ્રાયેલ લોકોમાંના સર્વજનો તથા તેઓના યાજકો તથા લેવીઓ, એટલે જેટલા પોતાની રાજી ખુશીથી યરૂશાલેમ જવા ઈચ્છતા હોય તેઓ તારી સાથે જાય. બળજબરીથી નહીં, પણ બધાને એક છૂટ, એક રજા આપવામાં આવી કે ભાઈ તમે તમારા દેશમાં પાછા ફરવા માગતા હોય આટલા લાંબા વર્ષો પછી, જો તમારે જવું જઈ શકો છો, ના જવું નહીં રહેવું હોય તો પણ વાંધો નથી. એ પ્રમાણેનું આપણે સમજી શકીએ. એટલે કે રાજાની જે આ વાત છે લખાણમાં આપણને સ્પષ્ટ થાય કે રાજાએ રાજી ખુશીથી એમને મોકલવા માગતો તો જાય એવી એની પણ ઈચ્છા હતી. અને એટલે રાજાને કીધું કે આ એઝરાની આગેવાનીમાં લોકો એની સાથે બધા જાય. લખ્યું છે પ્રમાણે રાજા અને તેના 7 મંત્રીઓએ તેને એ માટે મોકલ્યો હતો કે તારા હાથમાં તારા દેવનું જે નિયમશાસ્ત્ર છે તે પ્રમાણે યહૂદિયા તથા યરૂશાલેમ સંબંધિત તું તપાસ કર. આ ખાલી મોકલવાનું નહોતું, અથવા મોકલવા પાછળ કોઈ હેતુ અને કારણ પણ એ છે. કારણ કે ઈશ્વરે જે રાજાના મનમાં મૂક્યું હતું એ પૂરું થાય. અને એ બાબત એ હતી કે જે નિયમશાસ્ત્ર છે એના વિશે યરૂશાલેમની અંદર બધી તપાસ કરવામાં આવે. અને ત્યાં આગળ જે લોકો છે, ત્યાં આગળ જે લોકો રહેશે એમનો જે ઈશ્વર એટલે યહોવા દેવ જે છે એને મહિમા કેવી રીતે વધારે આપી શકાય. એટલે 15મી કલમ લખ્યું છે કે અને યરૂશાલેમમાં ઇસ્રાએલના જે દેવનો નિવાસ છે તેને રાજાએ તથા તેના મંત્રીઓ ઉદારતાથી જે સોનરૂપ આપ્યું એ 16મી કલમમાં લોકોએ યાજકો યરૂશાલેમના પોતાના દેવના મંદિરને સારું ઈચ્છિકાર પણ રાજી ખુશી જે કે અર્પણ કર્યું હોય તે, અને આખા બાબેલ પ્રાંતમાંથી પણ જે સોનરૂપો મળી આવે તે બધું તું લઈ જાય. એટલે બહુ મોટી રકમ અને બહુ મોટા ઘરેણાં, બહુ બધી વસ્તુઓને એ કીધું કે ભાઈ તું તારી સાથે લઈ જજે. હવે એની સાથે સાથે બીજી પણ બાબતો કહેવામાં આવી કે એ પૈસાથી તારે શું કરવાનું, તો ગોધા લાવવાના, મેઢા લાવવાના, હલવાનો, અને એવો ના કે તારે ખાદ્યાર પણ પિયાર પણ સુદ્ધા બનતી તાકીદે ખરીદીને યરૂશાલેમમાં તારે દેવનું જે ઈશ્વરનું મંદિર છે ને એ વેદી પર તારે અર્પણ એ કરવાનું. લખ્યું છે કે જો બાકી રહે ને ઈશ્વરની ઈચ્છાને તું ધ્યાનમાં રાખ અને યોગ્ય લાગે એમ તું તને છૂટ બધી રજા કે તને યોગ્ય લાગે, તને દેવને વધારે ખુશ કરી શકાય, દેવને અર્પણ કરવામાં કશું ખોટવું ના જોઈએ. અને એટલાના માટે તને યોગ્ય લાગે એ પ્રમાણે તું ખર્ચ છે. એટલે એનો સર્વ અધિકાર, ખર્ચવાનો, વાપરવાનો અધિકાર એ આ એઝરાને આપવામાં આવે. બીજી બાબત કે 19મી કલમથી આગળ કે જે પાત્રો તારા દેવના મંદિરમાં સેવાને સારું તને આપેલા હશે તે પણ તારે યરૂશાલેમ દેવની હજુરમાં રજૂ કરવાના. એક જે નાણાં આપે છે એનાથી દાનાર પણ લાવવાના, પેર પણ લાવવાના, બધું ખરીદવાનું અને અર્પણ ઈશ્વરની આગળ ચડાવવાનું. બીજી બાબત કે તારે જે ઈશ્વરના મંદિરમાં જે પાત્રો હતા એ દેવની મંદિરની અંદર તારે કહેશે કે ત્યાં આગળ એ પાછા રજૂ
કરવા. અને આગળ 20મી કલમમાં કે દેવના મંદિરની જરૂરિયાત પ્રમાણે એથી પણ વધારે ખર્ચ કરવાનો પ્રસંગ આવે તો રાજાના ભંડારમાંથી પણ તારે ખર્ચવું. એટલે આ પણ ત્રીજી બાબુ અગત્યની કે ઓછું પડતું હોય આટલા બધા પછી પણ તોય વધારે જો જોતું હોય તો રાજાના ભંડારમાંથી તારે એ ખર્ચવાનું. એટલે સહેજે ઉણપ એ મંદિરની અંદર અર્પણો ચડવામાં, મંદિરના ભવ્યતાને પાછી લાવવામાં એ કશું ખૂટવું જોઈએ નહીં. અને એ પ્રમાણે એ લખીને એ કાગળ એ આપ્યો. અને 21મી કલમમાં લખ્યું છે કે હું આરતા સાસ્તા રાજા નદી પારના સર્વ ખજાનચીઓને, એટલે નદીની પારના એટલે પેલી બાજુના બધા જ લોકોને એ પ્રમાણે કે છે હુકમ કરું છું કે એઝરા યાજક જે આકાશના દેવના નિયમ શાસનો શાસ્ત્રી છે તે તમને જે કંઈ કરવાનું કે તે બનતી તાકીદે તમારે કરવું. આ જે બાબત જે છે રાજાએ એવું લખીને મોકલ્યું, પણ સામે એમના જે અધિકારીઓ હતા એમના પર પણ લખ્યું કે ભાઈ તમારે આ એઝરાનું કહેલું કરવાનું. એઝરા તમને જે કહે એ તાકીદે એટલે ઉતાવળે એ તમારે કરવું. અને કીધું એમને લોકો જે ત્યાં આગળ છે એમને પણ કીધું કે એમને તમારે શું શું કઈ બાબતો આપવાની. તો કે 100 તાલંત રૂપા સુધી, 100 માપ ઘઉં સુધી, 100 બાદ દ્રાક્ષારસ સુધી, 100 બાદ તેલ સુધી, નમક તો તમારે મોં માગ્યું આપવાનું. અને આકાશના દેવની જે કંઈ આજ્ઞા હોય તે પ્રમાણે તમારે આકાશના દેવના મંદિરને પૂરેપૂરું આપવાનું. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે દેવનો કોપ કે છે કે કોપની પણ વાત લખવામાં આવી છે. કેમ કે રાજાના રાજ્ય ઉપર તેના પુત્રો ઉપર શા માટે દેવનો કોપ લાવવો જોઈએ. એટલે એક વાત એ પણ છે કે રાજા એ દેવનો કોપ પોતાના પર ના આવે એટલાના માટે પણ આ કામ કરી રહ્યો છે. અને પછી આગળ લખ્યું છે કે જે યાજકો, લેવીઓ ને ગવૈયાઓ, દ્વારપાળો નથીનીમ જે છે એ બધા લોકોની પાસે ખંડણી નહીં લેવાની, કરાઈ નહીં લેવાનું, જકાતે નહીં લેવાનું. અને જો લેવામાં આવે તો એ કાયદાની વિરુદ્ધ ગણાશે. એટલો પણ મોટો હુકમ આ રાજા એ કરે છે. અને એની સાથે સાથે એઝરાને એક ન્યાયાધીશ તરીકે પણ જુએ છે કે ભાઈ તારે બધાનો ન્યાય કરવાનો. અને લખ્યું છે પ્રમાણે નિયમ શીખવવાનો, ન્યાય કરવાનો. અને કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે ને તો તને યોગ્ય લાગે એવી સજા કરવાની. જો એનો અધિકાર આ એઝરાને મળે છે. 26મી કલમ તો વાંચો તેમાં લખ્યું છે કેવી સજા કરવાની. એ બી મોતની હોય તોય, દેશમાં કાઢી નાખવાની વાત હોય તોય, એને માલ મિલકત લેવાની હોય તોય, જપ્તી કે કેદની સજા હોય પણ તો એ કરવાનો અધિકાર પણ તને. એટલો બધો ભરોસો આ રાજા એ એઝરા ઉપર મૂકે છે. અને એટલે જ્યારે આ કાગળ એના હાથમાં આવ્યો હશે, જ્યારે વાંચ્યો હશે, અને જ્યારે એ કાગળ અને રાજાની સાથે વાતચીતમાં એ ઈશ્વરને જ ધન્યવાદ આપે છે, ઈશ્વરને જ મહિમા આપે છે. અને 27મી કલમથી આગળ લખ્યું છે બહુ ગજબની બાબત કે આપણા પૂર્વજોના દેવ યહોવાને ધન્ય હો કે જેણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરૂશલેમમાં યહોવાનું જે મંદિર છે તે સુશોભિત કરવું. જો રાજાના મનમાં ઈશ્વર પ્રેરણા કરે છે, રાજાના મન પણ એ ઈશ્વર બદલે છે. એટલે ક્યારે આપણે હતાશ થવું નહીં. અને આગળ લખ્યું છે પ્રમાણે કે તેણે રાજાની, મંત્રીઓની તથા રાજાના સર્વ પરાક્રમી સરદારોની મારફત મારા પર કૃપા દ્રષ્ટિ કરી છે. મારા દેવ યહોવાનો હાથ મારા પર હતો, તેથી હું બળવાન થયો ને મેં ઇસ્રાયેલમાંથી મારી સાથે આવવાને મુખ્ય પુરુષોને ભેગા કર્યા. આમાં જો કોઈ જગ્યાએ આખા અધ્યાયની અંદર એઝરા પોતે મોટો મનાવવાની, કોઈ બડાઈ મારવાની વાત એની અંદર આપણે જોઈ શકતા નથી. બાકી જોવા જઈએ તો કેટલી મોટી વાત કે નિયમો જાણે છે, એને જ્ઞાન છે, શાસ્ત્રી છે, યાજક તરીકે છે. અને એ રાજાનો કદાચ માનીતો પણ હોય એવું હોઈ શકે, અથવા રાજા એનાથી પ્રશંસિત હોઈ શકે, ખુશ હોય, એ બધી બાબતો છે. પણ છતાંય ઈશ્વરને જ માન આપે છે કે ઈશ્વરનો હાથ મારા પર હતો, ઈશ્વરની કૃપા મારા પર હતી, ઈશ્વરે એ કામ કર્યું છે, ઈશ્વરના નામને ધન્યવાદો. અને પોતે એ પોતાની જાત પર બડાઈ કરતો નથી. અને આવું આગેવાન એ જોઈએ. આજના સમયમાં પણ આવા આગેવાનોની શોધ કદાચ ઈશ્વર કરી રહ્યો હોય કે આવા આગેવાનો હોય કે જે
ઈશ્વરને જ મોટો બનાવે, ઈશ્વરને જ કેન્દ્રમાં રાખે, ઈશ્વર જ કેન્દ્ર સ્થાને હોય. અને પછી જો આગળ 8મા અધ્યાયમાં હવે આપણે જોઈએ કે જે પુરુષોને એ ભેગા કરે એની વાત 8મા અધ્યાયમાં કે હવે અર્થશાસ્ત્ર અને કારકિર્દીમાં જેઓ એ એઝરાની સાથે બાબેલથી આવ્યા એ પિતરોના કુટુંબોની આખી વંશાવળી આપણે જોઈએ છે ને એમાં ઘણા બધા પુરુષો એ એઝરાની સાથે આવ્યા અને હવે એ બધા આ બાબેલના જે આહવા નદીનો જે કાંઠો છે, કિનારો છે, ત્યાં બધા ભેગા થયા. અને બહુ ગજબ બાબત, જો ઈશ્વર કેન્દ્રિત કેટલો બધો આ એઝરા છે એ આપણને જોવા મળે કે એમણે 3 દિવસે મુકામ કર્યો અને કહે છે કે આ એઝરા એવું કહે છે મેં લોકોની યાજકોની તપાસ કરી અને કહે છે કે ત્યાં કોઈ જોવામાં આવ્યું નહીં. એટલે પછી એણે મોકલ્યા અમુક માણસોને કે એ યાજકો લેવીઓ જે છે એમને તેડી મંગાવે. અને એટલે એ બધાને તેડી મંગાવવામાં આવ્યા અને આગળ એમણે જે મહત્વની બાબત કરી કે ઈશ્વરની આગળ તેઓ નમ્યા, ઈશ્વરની આગળ આજીજી કરી અને કાલાવાલા કર્યા. 21મી કલમથી જો આગળ આપણે જોઈએ તો લખ્યું છે કે આહવા નદીની પાસે મેં ઉપવાસનો ઢંઢેરો પીટાવ્યો કે અમારા દેવની સમુખદીન થઈને અમારે પોતાને સારું, અમારા બાળકોને સારું, અમારા સર્વ માલ મિલકતને સારું, અમે તેની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ. જુઓ, જવા માટે નીકળી પડ્યા છે, હુકમ પત્ર પણ એમની જોડે છે, રાજા પણ એમની તરફેણમાં છે, બધું છે, પણ હજુ એ ઈશ્વર તરફ ધ્યાન રાખે છે કે હવે અમે અહીંયાથી નીકળીએ છીએ, ઇસ્લામત જઈએ, યોગ્ય રસ્તાએ જઈએ અને ઈશ્વર અમારી સાથે હોય ને જે કાર્ય છે પૂરું થાય. અને એટલાને માટે ઈશ્વરને આગળ ફક્ત પ્રાર્થના કરવું નહીં પણ ઉપવાસનો ઢંઢેરો પીટાવે છે. એવું નહીં કે એઝરા એકલો ઉપવાસ કરે, પણ બધાને એ ઉપવાસમાં દોર્યા અને ઉપવાસમાં લઈ ગયા. એટલે 22મી કલમમાં લખ્યું છે કેમ કે શત્રુની વિરુદ્ધ અમને સહાય કરવાને લશ્કરની ટુકડીના સવારો રાજાની પાસેથી માગતા મને શરમ લાગી, કેમ કે મેં રાજાને કહ્યું હતું કે અમારા દેવનો હાથ તેને શોધનાર સગડા ઉપર હિતકારક છે, પણ તેનું સામર્થ્ય, તેનો કોપ તેને ત્યાગનાર સગડા ઉપર છે. માટે અમે ઉપવાસ કરી દેવને વિનંતી કરે, તેણે અમારા કાલાવાલા સાંભળ્યા. કેટલી ગજબની બાબત કે અમને જવા માટે, સલામતી માટે લશ્કરની જરૂર પડે, ટુકડીઓની જરૂર પડે, શસ્ત્રોની જરૂર પડે, સવારોની જરૂર પડે, બધું, પણ આ એઝરાએ માગ્યા નહીં. લખ્યું છે મને શરમ લાગી, કારણ કે ઈશ્વર મોટો છે તો પછી અમારી સુરક્ષા અમારું ઈશ્વર જ કરે. અને એ હેતુથી એણે માગ્યું નહીં અને લખ્યું છે કે ઉપવાસ કરીને દેવને વિનંતી કરી. અને વાલો, આગેવાનની આ એક પણ ખૂબી છે કે જે ઉપવાસ કરનાર એ આગેવાન હોય અને ઈશ્વર પર ભરોસો રાખે, ઈશ્વર પર આધાર રાખે, એ પણ બહુ ગજબની વાત આપણે અહીં આગળ જોઈ શકીએ. હવે બહુ મોટી લાંબી મજલ કાપવાની છે અને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે 5 મહિના એ મુસાફરી. અને એટલે 24મી કલમમાં હવે એમની પાસે ઘણું બધું સોનું અને રોકું, ઘણી બધી બાબતો એમની પાસે હતી અને એટલે એમણે એને મંદિરની અંદર મૂકવાની હતી ને અમુક બાબતો વેચવાની ને અર્પણો લાવવાના હતા, એ બધું. અને એટલે એ જે બધું નાણું અને જે બધા ઘરેણાં ને બધી બાબતો, કિંમતી વસ્તુ એમની પાસે હતી, એમાં શું કર્યું કે યાજક 24મી કલમમાં કે યાજકોના જે સરદારોમાંથી કે જે 12ને એમણે અલગ કાઢ્યા અને એ બધાને આપ્યા કે તમે સાચો, એટલે બધાને તોડીને એટલે વજન કરીને એમને આપ્યા. અને એની આખી વિગત એ આપણે એ 26મી કલમથી આગળ જોઈ શકીએ છીએ. અને 28મી કલમમાં એ એઝરા જેમને આપ્યા ને એમને એવું કહે છે કે તમે હવે યહોવાને સારું પવિત્ર છો, કારણ કે તમારી પાસે ઈશ્વરના મંદિરના પવિત્ર પાત્રો પણ છે. અને એટલે પવિત્ર છો, પાત્રો પણ પવિત્ર છે. અને આ સોનરૂપું પિતૃના દેવ યહોવાને સારું એ ઈચ્છીકાર પણ છે. અને એમ કરીને એમને બહુ મોટી જવાબદારી આપે છે સંભાળીને એ લઈ જવાની. અને જ્યારે એ યરૂશાલેમમાં આવે છે તો યરૂશાલેમમાં યહોવાના મંદિરના ઓરડાઓમાં યાજકો, લેવીઓ, સરદારો અને ઇસ્રાયેલી પુત્રોના કુટુંબોના સરદારોની સમક્ષ એ કહે છે કે તોડી આપવાની વાત એ આપણે એમાં જોઈએ છે. અને એ બધું એ પ્રમાણે એમણે તોડી આપ્યું. અને 31મી કલમથી આગળ આપણે જોઈએ તો લખ્યું છે કે ત્યાર પછી 1 માસને 12મે દિવસે અમે યરૂશાલેમ જવા માટે આહવા નદીની પાસેથી નીકળ્યા.
પહેલા માસને નીકળી તો ગયેલા પહેલા માસના પહેલા દિવસે, પણ પહેલા માસને 12મે દિવસે એ નદીને કિનારેથી એ ત્યાં આગળ નીકળ્યા. અને ફરીથી જો આપણે અવારનવાર આ બેનને અધ્યાયમાં જોઈ શકીએ છીએ કે દેવની કૃપા દ્રષ્ટિ અમારા પર હતી. અને એ રીતે 31મી કલમમાં પણ કહેશે કે દેવની કૃપા દ્રષ્ટિ અમારા પર હતી, એટલે તેણે અમને શત્રુઓના તથા રસ્તાઓમાં છુપાઈ રહેનારાઓના હાથમાંથી બચાવ્યા. અને લખ્યું છે કે તેઓ યરૂશાલેમ સહી સલામત પહોંચ્યા. અને લખ્યું છે કે યરૂશાલેમ પહોંચ્યા પછી 3 દિવસ તેઓ રહ્યા ત્યાં આગળ, અને પછી ચોથા દિવસથી એમણે એ બધું કામ શરૂ કર્યું. અને જે સોનું રૂપું ને અર્પણો જે બધા હતા એ ત્યાં યાજકો અને બધાને ફિનાસના પુત્ર જે એલાઝર હતો તેઓની સાથે ઈશોનો પુત્ર જે યોઝાબાદ તથા બિન્નોઈનો પુત્ર નોઆદ્યા એ લેવીઓ હતા એ બધાને કહે છે કે ગણીને તોડીને જે પ્રમાણે એ લઈને નીકળ્યા હતા એ જ પ્રમાણે બધું એ આપવામાં આવ્યું. અને જે આપ્યું એ બધું લખી પણ લીધું, કારણ કે એ પણ પુરાવો જરૂરી છે કે રાજા પાછું માગે પણ ખરો કે ભાઈ તમે આપ્યું છે એનો પુરાવો શું છે. અને એઝરા એ તો હોશિયાર જ્ઞાની અને શાસ્ત્રી છે, વિદ્વાન છે, અને એટલે એ વ્યક્તિએ એઝરાએ એ પ્રમાણે લખી પણ લેવડાવ્યું. અને લખ્યું છે પ્રમાણે 36મી કલમથી આગળ કે તેઓએ રાજાના નદી પારના કારભારીઓ તથા સુબાઓને રાજાનું ફરમાન કઈ સંભળાવ્યું. તેથી તેઓએ લોકનેતા દેવના મંદિરના કામને ઉત્તેજન આપ્યું. જોવા લાવો, ઈશ્વરના મંદિરનું કાર્ય એ કોરેશ સમનમાં આવ્યું. ત્યાંથી દારેવીસ, પછી હવે આર્તશાસ્ત્ર રાજા, અને આ બધા રાજાઓનો પણ ઈશ્વર એ ઉપયોગ કરે છે. અને એટલે આપણો ઈશ્વર મહાન છે, ઈશ્વરના માટે બધું શક્ય છે. અને આપણે પણ એ દેશમાં રહીએ છીએ જ્યાં આપણને એ ઘણી બધી વખત કઠણ લાગે, પણ યાદ રાખીએ કે ઈશ્વર રાજાનું મન પણ એ બદલી શકે છે અને બદલે છે. એના માટે એવા આત્મિક આગેવાનોની પણ જરૂર છે, એવા આત્મિક લોકોની પણ જરૂર છે કે જે ઉપવાસ કરી શકે, જો આત્મિક તરીકે એ ઈશ્વરના વિદ્યાના જાણકાર હોઈ શકે, ઈશ્વરની વિધિઓ પ્રમાણે ચાલનાર હોઈ શકે, ઈશ્વરના વચનો પ્રત્યે બીક રાખનાર હોઈ શકે, ઈશ્વરના વચનો પ્રમાણે એ ઈશ્વર પર આધાર એ રાખનાર હોઈ શકે. અને એટલે જે જવાબદારી પણ આપવામાં આવી છે અને જે પદવીઓ ઉપર ઈશ્વર ઉપર લઈ જાય છે એમાં પણ એ ઈશ્વરથી છે, ઈશ્વરની કૃપાથી છે, ઈશ્વરનો હાથ છે. એટલે છે એ પ્રમાણેનું જે સંબોધનો જે છે એ બહુ અસર કરે છે. અને એટલા માટે આપણે પણ બહુ નાની જગ્યાઓ પર બહુ નાની જવાબદારીઓ નિભાવીએ છીએ, અથવા આપણે કોઈ હોદ્દા પર જે પદવીએ છે ત્યાં પણ એ જ બાબતને હંમેશા લક્ષમાં રાખીએ કે ઈશ્વરની કૃપાને લીધે જ છીએ, નહીં કે આપણી આવડતથી, નહીં કે આપણી જ્ઞાનથી, કે નહીં કે કોઈકની ખુશામતથી, નહીં કે કોઈકના ભલામણથી. પણ આપણે એ સમજવાની બહુ જરૂર છે કે ઈશ્વરની આધીનતા. અને આ એઝરા જે આપણે આ કેરેક્ટર જોઈએ છે, એઝરાનું જે છાપ જોઈએ છે, એઝરાની જે આગેવાની જોઈએ છે, બહુ નમૂનારૂપ છે કે એક આગેવાન તરીકેની એની ખૂબીઓ કે જ્ઞાની, વિદ્યામાં જાણકાર છે, વિધિઓ પ્રમાણે એ પડાવવાને માટે પણ સક્ષમ છે, સાથે એ ઈશ્વર પર ભરોસો રાખનાર છે, ઈશ્વરને આધીન છે, ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે, લોકોને સાથે લઈને ચાલે છે, બીજાઓને પણ જવાબદારીઓ વહેંચી શકે છે, અને એ પ્રમાણે એ આગળ વધે છે. અને એને રસ્તામાં પણ જવા માટે અસલામતી જેવું હોઈ શકે, પણ છતાંય ઈશ્વર પર ભરોસો રાખીને એ ચાલે છે. નહીં કે જગતના વાના પ્રમાણે જગતની એ સુરક્ષા, પણ આત્મિક સુરક્ષા સાથે એ ચાલે છે. અને એટલા માટે એઝરા વિશે આપણે વાંચીને એ આનંદિત થઈએ છીએ કે આવો આગેવાન, આવો વ્યક્તિ આપણને મળે. અને એટલા માટે આપણી મંડળીઓ માટે, આપણી કોન્ફરન્સ માટે, આપણા આત્મિક જીવનો માટે એ આગેવાનો જો આપણને મળે તો ચોક્કસ એ ઈશ્વરનું જે રાજ્ય છે એ ચોક્કસ બંધાય, ઘણા લોકો એમાં ઉમેરાય અને ઈશ્વરનું મહિમા થઈ શકે. એટલા માટે આપણે એઝરાનો આગળ પણ અભ્યાસ કરીશું, એમને કાર્યો વિશે અને જીવન વિશે અને એઝરાના પુસ્તકની આગળ બધી બાબતો છે એની પ્રત્યે પણ આજે આપણે આ બાબતને હંમેશા યાદ રાખીએ 7મા અધ્યાયથી કે ઈશ્વરનો હાથ, ઈશ્વરની કૃપા એ
એ આપણા પર હોય એ બહુ જરૂરનું છે. એટલા માટે આપણે ઈશ્વરની પાસે આવીએ, પ્રાર્થનાઓ કરીએ, ઉપવાસ કરીએ અને ઈશ્વરને પસંદ પડે એવું જીવન આપણે જીવીએ કે જેથી કરીને ઈશ્વર આપણો પણ ઉપયોગ કરે. આ કંઈ એઝરા સામેથી ચાલી ગયો નહોતો કે ભાઈ મને તું આગેવાન બનાવીને મને લઈ જા, પણ એનામાં જોવામાં આવ્યું હશે અને એને એ પ્રમાણે જોવામાં આવ્યું છે કે આ વ્યક્તિ કેપેબલ છે, આ વ્યક્તિનામાં એવું છે જે ઈશ્વરની વાતોને જાણે છે, ઓળખે છે અને ઈશ્વરના કાર્યો માટે ઉત્સાહી છે. અને ભલો એ પ્રમાણે ઈશ્વર પણ સહાય કરે છે, ઈશ્વર રાજાઓને પણ બદલે છે અને ઈશ્વર એ બાબત આવનારા સમયમાં એ આપણા મંડળીઓમાં, આપણી કોન્ફરન્સમાં, આપણા આત્મિક જીવનોની અંદર પણ નમૂનારૂપ રીતે બનાવે એવી શુભેચ્છા અને પ્રાર્થના છે. આ વચન સમજવાને માટે અને પાડવાને માટે અને આત્મિક આગેવાનો ઈશ્વર આપણને આપે એ શુભેચ્છા અને પ્રાર્થના. સાવ આપણે મસ્ત પ્રભુને આગળ નમાવીએ. જીવતા અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારી પાસે આવીએ છીએ કારણ કે પ્રભુ આ એઝરાના જીવન દ્વારા અમે એ બાબત શીખી શક્યા કે આત્મિક આગેવાન કેવો હોવો જોઈએ, આત્મિક આગેવાનની ખૂબીઓ શું છે. આપણા પ્રભુ, અમે ઘણી બધી વખત પૃથ્વી પર એવા આગેવાનોની ખોટ વર્તાય છે, સમજાય છે, પ્રાર્થના કરી છે. પ્રભુ તમે કૃપા કરજો, દયા કરજો કે જેથી કરીને પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાય અને પ્રભુ તમારું રાજ્ય બંધાય, ઘણા પ્રભુ એમાં ઉમેરાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, અમે પણ આ જ રીતે આત્મિક આગેવાનો તરીકે એની ખૂબીઓમાં આગળ વધીએ. આ પ્રભુ મંડળીની અંદર જવાબદારીઓમાં, કૌટુંબિક આત્મિક જવાબદારીઓમાં અને પ્રભુ સાથે તમે અમને જે રીતે આગળ તમારા લોકોને માટે ઉપયોગી બનાવવા માંગો છો એના માટે અમને તૈયાર કરો એવી વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, આ વચનને માટે આભાર માનીએ છીએ. ક્રિશ્ચનના તમામ કુટુંબોને માટે અમે તમારી સ્તુતિ કરતા, તમારા હાથોમાં સોંપાઈ જતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ માંગીએ છીએ. માટે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત અને અનંતકાળિક આશીર્વાદ આપણા સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.